હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી રેપર અને મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપ સૌ જાણો છો કે છેલ્લા 15 દિવસથી ખારવા સમાજ દ્વારા ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લગભગ 60 થી 70 જેટલી ટીમોએ ભાગ લીધેલો હતો. અને આજે છે ફાઇનલ મેચ જે છે રામેશ્વર 11 વર્સેસ પૃથ્વી 11 વચ્ચે. તો આજની આ મેચ ખૂબ જોરદાર થવાની છે. અહીંયા ઇનામોના વરસાદો પણ થવાના છે અને ખૂબ લોકો પણ જોવા માટે આવવાના છે. તો એ બધું હું તમને આ વ્લોગ દ્વારા બતાવીશ, બધાના રિવ્યૂ પણ લેશું અને પછી છેલ્લે તમે કહેજો કે કેવો લાગ્યો વ્લોગ. તો આજે મારી સાથે જોડાયેલા છે અમારા મિત્ર મિલન ટાટાભાઈ અને સંતોષભાઈ. આ રહ્યા સંતોષભાઈ અને મિલનભાઈ, તમારું શું કહેવાનું છે? હું ઘણા દિવસે 15 દિવસ પછી અહીંયા જોવા મેચ આવ્યો છું. આજે મેચનું બહુ રોમાંચક મેચ જોવાનું છે, એટલે તમે બધા જુઓ અને મેન્ડીભાઈના બ્લોગને સબસ્ક્રાઈબ અને લાઈક કરો. તો તમે જોડાયેલા રહેજો, હું તમને બતાવીશ. ધીમે ધીમે બધા લોકો આવી રહ્યા છે મેચ જોવા માટે. થેન્ક યુ. તમે જોઈ શકો છો લોકો મેચ જોવા માટે આવી રહ્યા છે. તો અહીંયા ધીમે ધીમે પ્લેયરો પણ આવી રહ્યા છે અને આ બાળકો પણ મેચ જોવા માટે આવ્યા છે. કોને જીતાવાની છે? કોને મેચ જીતાવાની? પૃથ્વી કે રામેશ્વર? કિને જીતાવાની છે? પૃથ્વી. આમાં અમુક લોકો પૃથ્વીના ફેન છે અને અમુક લોકો રામેશ્વરના ફેન છે. તો બાળકો પણ ખૂબ એન્જોય કરવા માટે આવ્યા છે. તો ફાઇનલી અમે ગ્રાઉન્ડમાં એન્ટ્રી લઈ લીધી છે અને સૌપ્રથમ તો હું તમને ફરતું ગ્રાઉન્ડ બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રોફી પણ આવી ગઈ છે. ખૂબ મોટી ટ્રોફી લાવવામાં આવી છે. ખૂબ મોટી સંખ્યામાં ઇનામો પણ આવ્યા છે. અહીંયા ઇનામમાં સાયકલો પણ રાખવામાં આવેલી છે. અહીંયા ખૂબ સારું કોમેન્ટ્રીનું પણ આયોજન કરવામાં આવેલું છે અને આ સંપૂર્ણ મેચ લાઈવ પણ દેખાડવામાં આવશે, જે એનઆરસી સ્પોર્ટ નામના ચેનલમાં આવી જશે. તો તમે યુટ્યુબમાં જઈને ત્યાં પણ આ સંપૂર્ણ મેચ જોઈ શકો છો. દર વર્ષે ખારવા સમાજ દ્વારા ક્રિકેટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. તો આપણે ખારવા સમાજના પટેલ શ્રી કનૈયાલાલભાઈ સોલંકી પાસેથી જાણીએ કે તેઓ શું મત ધરાવે છે. દર વર્ષે આ એક મહિનો એવો છે કે ખારવા સમાજ માટે એક મહિનો ખલાસી વર્ગ બોટો બંધ હોવાના કારણે જે યુવાનો છે એને પ્રોત્સાહિત કરવા માટે ખારવા સમાજ તેમજ ખારવા સમાજ બોટ એસોસિએશન દ્વારા દર વર્ષે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે 60થી ઉપર ટીમો આની અંદર ભાગ લે છે અને ખરેખર આ યુવાનો એટલી ખેલદિલીથી રમે છે અને ઘણી વખત એવું લાગે કે આ પ્લેયરો આખું વર્ષ પ્રેક્ટિસ કરીને રમતા હોય એવું લાગે, પરંતુ ફક્ત આ એક મહિનો બંધ હોય છે. આ એક મહિનામાં પોતે દરિયામાંથી ધંધો કરી આવી અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. આજે છેલ્લા ઘણા દિવસથી આ કાર્યક્રમ ચાલુ છે, ટુર્નામેન્ટ ચાલુ છે. આજે આ ટુર્નામેન્ટની ફાઇનલ આવી છે અને એમાં પૃથ્વી અને રામેશ્વર આ બે ટીમો ફાઇનલમાં આવી છે. ફાઇનલમાં જીતે હારે એ એક વસ્તુ મહત્વની નથી, પરંતુ ખેલદિલીથી જે યુવાનો રમે છે એનાથી અમને સમાજના પટેલ તરીકે ગર્વ થાય છે કે આવા આયોજનો ફરીવાર પણ અમને જુદા જુદા આયોજનો કરવાની ઈચ્છા થાય કે અમારા યુવાનો એટલા શાંતિથી આ કાર્યક્રમોમાં ભાગ લે છે. તો ફરીવાર આ ક્રિકેટ ટુર્નામેન્ટની યશ મારા ખારવા સમાજના યુવાનોને આપું છું. એની સાચી મહેનત છે. આયોજકો છે એ કેટલા દિવસથી આજે મહેનત કરે છે અને આ એની મહેનત સફળ થઈ અને આજે ફાઇનલ ઉપર આવ્યા છે અને થોડા દિવસોમાં ફરી પાછા દરિયાની અંદર ફિશિંગમાં ચાલુ થઈ જશે. તો ફરીને મારા યુવાનને ધન્યવાદ આપું છું. જય ભારત, જય હિન્દ. પટેલશ્રીએ ખૂબ સારી વાત કરી. તો ખારવા સમાજની અહીંયા એકતા પણ જોવા મળી રહી છે, કારણ કે અહીંયા ખૂબ જ લોકો જોડાવાના છે અને આ ક્રિકેટ દ્વારા એક એકતાનું એક રૂપ પણ અહીંયા દેખાશે. તે પણ હું તમને બતાવીશ કે કેટલી એકતા છે અને કેટલા લોકો અહીંયા જોવા આવવાના છે. આના બાળકો પણ મેચ જોવા માટે ખૂબ ઉત્સાહિત છે અને ખૂબ ટોપી બોપી પહેરી અને પૃથ્વીના પ્લેયરો બધા આવી ગયા છે.
અહીંયા તમે જોઈ શકો છો અમારા મિત્ર રવિભાઈ છેલ્લા 15 દિવસથી અહીંયા રિક્ષા નાખી અને પોતાની વસ્તુ વેચી રહ્યા છે. તો આજે એમની પાસેથી જાણીએ કે એમને કેવો આનંદ આવી રહ્યો છે. ભાઈ અમને તો બહુ મજા આવે છે. તો અહીંયા ધંધો થાય ને મનોરંજન થાય, કાંઈ ઘટી નહીં હો ભાઈ. તો આજે ફાઇનલી પ્રથમ ટીમ એટલે કે પૃથ્વી મારી સાથે જોડાયેલી છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે તેમને કેવી મજા આવી રહી છે અને તેમનું શું કહેવું છે. સચિનભાઈ, ખૂબ આનંદ થયો અહીંયા સુધી પૂઈ ગઈ. અમને ઘણો આનંદ થયો કે અમે અહીંયા લગન પૂઈ ગયા અમારી ટીમને લઈને. ભરતભાઈ તમારું શું કહેવાનું છે. दो फाइनल तो मैं खेल चुका हूँ, एक बार रनर्स हुआ हूँ, एक बार विलन हुआ हूँ. बहुत मजा आ रहा है मेरे दोस्त लोग के. तो आई एम एक्साइटेड, आई एम विन. यस यस यू कैन डू इट. મારી સાથે જોડાયેલી છે બીજી ફાઇનલ ટીમ એટલે કે રામેશ્વર 11. તો આપણે એમની પાસેથી પણ જાણીએ કે તેમનો શું મત છે. તો 59 ટીમો હવે ભાગ લીધો તો એમાંથી અમે બંને ટીમો રામેશ્વર 11 અને પૃથ્વી 11 ફાઇનલમાં પહોંચી છે. તો આજે ખાસ કરીને આયોજન તો ખૂબ સરસ થયું છે અને યુવાનો ખૂબ જોશમાં છે. તો અમે પણ જીત માટે થઈને તૈયાર છે. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. આજે ફાઇનલમાં રામેશ્વર 11 અને પૃથ્વી 11 તો આવી છે, પણ દર વર્ષે જે ખૂબ મહેનત કરે છે પણ અમુક કારણોથી રહી જાય છે એવી ટીમ તુફાની સાગર. તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ અને એવું ચાહું છું કે આવતા વર્ષે તેઓ પણ ફાઇનલના હકદાર બને અને ખૂબ મહેનત કરી અને ખૂબ આગળ વધે. તો મારી સાથે પાછળ તુફાની સાગરના અમુક પ્લેયરો જોડાયેલા છે, તો તમને બતાવું. અમારા અર્જુન બારૈયા, દીપકભાઈ ખૂબ મહેનત કરી હતી પણ કંઈ વાંધો નહીં ભાઈ, બેટર લક નેક્સ્ટ ટાઈમ. ત્યાં મેચનું લાઈવનું આયોજન પણ કરવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. કે ખારવા ચલાવે બોટ અને ખેડૂત ચલાવે હર. મહાદેવના આશીર્વાદ લઈને આવી ગઈ છે ટીમ રામેશ્વર. મોદી સાહેબ જીતવાના છે 2024 ની ચૂંટણી, કે મોદી સાહેબ જીતવાના છે 2024 ની ચૂંટણી અને ટ્રોફી ઘરે લઈ જવાની તૈયારી સાથે આવી છે ટીમ પૃથ્વી. ફાઇનલી ટોસ માટેની તૈયારી થઈ ચૂકી છે અને ગ્રાઉન્ડમાં બધા પ્લેયરો ધીમે ધીમે હાજર થઈ રહ્યા છે. આ વખતે તમે પૂગ્યા છે તો આપણે એટલા દિવસ શાંતિથી ખેલદિલીથી રમ્યા છે. આપણા સમાજનું નામ રોશન થયું છે. આખા ગામમાં આવી ચર્ચા થાય છે કે ભાઈ ખારવા સમાજની એટલી ટીમો રમે છે પણ વ્યવસ્થિત રીતે રમે, શાંતિપૂર્વક રમે. તો આજે આપણે આ છેલ્લી આપણી ફાઇનલ મેચે ખેલદિલીથી હાર જીતનું કોઈ મહત્વ નથી. આપણા સમાજની એકતા જળવાઈ રહી છે. સમાજમાં કોઈ પણ જાતનો વિવાદ ન ઉભો થવો જોઈએ. આ ખાસ નોંધ લઈ અને પ્રેમથી રમજો અને પ્રેમથી જે આપણો અમ્પાયર આપણને નિર્ણય આપે આ નિર્ણયને માથા ઉપર ચડાવી અને આ રમત આપણે શાંતિપૂર્વક પૂર્ણ કરીએ અને ભગવાન એમાં સહકાર આપશે. બોલો દરિયા દેવની જય, યોગેશ્વર ભગવાનની જય. पहला ओवर पावर से पहले फेंका जा रहा है. गौरव बारीवाल गेंदबाजी करेंगे. लीडरशिप खेलना चाहते हैं. ये अच्छी शुरुआती हुई है. टॉस जीतने के बाद लेकिन यदि आप आड़ा पीछे स्ट्रोक मारने चले गए तो फिर आपका एक काम खत्म है.
तो पारी की शुरुआत करने पहुंची टीम नरेंद्र बारैया और ये बिना पिच से ज्यादा कमाल कर दिखाया सचिन सोलंकी तो ऑन साइड पर काफी रन बनाते हैं, काफी ज्यादा मशक्कत करवाते हैं फील्डरों को। रणनीति बनानी पड़ेगी बल्लेबाज के लिए। ફાઇનલી પૃથ્વીની 4 વિકેટ જઈ ચૂકી છે. મિલનભાઈને અને સંતોષભાઈને ભૂખ લાગી હતી તો તે બધા આવ્યા છે ચના જોર ગરમ ખાવા માટે. लेकिन इस बार भी खड़ी हो गई है, दोनों विकेट निकलेगी बिल्कुल। ऐसा सोच विचार करने पर मजबूर मिसेस सोलंकी, क्योंकि अभी विकेट तो जरूर गिरा है, लेकिन वहीं पर रक्षक बाबरिया को स्ट्राइक पर नहीं लाना चाहते हैं। और ये क्लीन ऑर्डर खराब, ये पूरी हो गई पारी, यहाँ से सिमट गई। रक्षक बाबरिया को 2-3 गेंदें और खेलनी थी और जरूर वहाँ पर ફાઇનલી ફર્સ્ટ ઇનિંગ પૂરી થઈ છે અને પૃથ્વીનો સ્કોર છે 65 એટલે કે 65 રન્સ અને રામેશ્વરને જીતવા માટે 66 એટલે કે 66 રનની જરૂર છે. તો હવે જોઈએ કે આગળ શું થાય છે. दिनेश भाई सोलंकी, उमेश भाई सोलंकी, जय खोड़िया सी फूल के साथी मित्र, हल्की सी अपील। यही देखा था और यही समझा था हमारे दर्शकों ने कि ये आसानी से रामेश्वर इसको पार कर लेगी, लेकिन रामेश्वर को भी अब लोहे के चने चबाने पड़ेंगे, क्योंकि गेंदबाजी लाइनअप अब 2 विकेट गिरा चुके हैं, केवल 17 रन बने हैं 24 गेंदों पर। तो थोड़ा सा सोचने का मौका है अब भी। रखा था बल्लेबाजों को, लेकिन हरेश सोलंकी ने आखिरकार खराब गेंद का फायदा उठा लिया और पॉइंट के ऊपर से चौका जड़ दिया। और ये तो तेज शुरुआत है और हवा में भी है, वहां पर खिलाड़ी पहुंच जाएगा, बिल्कुल विजय मारिया, पहला झटका लग गया है। तो शुरुआत कर दी है वहां पर पृथ्वी 11 ने और लगातार सके उनको एक रोमांचक मुकाबला देखने को मिल रहा है। તો ફાઇનલી રામેશ્વર 11 મેચ જીતી ચૂકી છે અને તમે જોઈ શકો છો ગ્રાઉન્ડમાં ક્રાઉડ. જીતનાર ટીમને હીરાભાઈ સોલંકી આપણા માનનીય ધારાસભ્ય તરફથી 11 સાયકલ આપવામાં આવેલ છે. 21,000 રૂપિયા. હરસિભાઈ બારિયા, એટલાન્ટિક મરીન, હરસિભાઈ લક્ષ્મણભાઈ ભગત તરફથી આપવામાં આવેલ છે. 11,000 હવે આવી જાઓ બસ. 11,111 હંસાદેવી રામભાઈ ગંડાભાઈ સોલંકી તરફથી 11,111 રૂપિયા જમનાસાગર ચામુંડાસીપુર પરસોત્તમભાઈ મહાભાઈ બારિયા તરફથી આ ગ્રાઉન્ડને આવતા વર્ષે હાઈફાઈ બનાવવા માટે આપવામાં આવેલ છે. એમાં રામેશ્વર જીતી છે પણ પૃથ્વીએ પણ જબરદસ્ત ફાઇટ આપી. તો એકવાર બે ટીમ માટે જોરદાર તાલીઓ સાથે આપણે એમને સ્વાગત કરશું. હવે ટૂંક જ સમયમાં આપણે વિતરણનો કાર્યક્રમ પૂરો કરીએ, કારણ કે આપણા મહેમાનો પોતાનો સમય કાઢીને આવ્યા છે કિંમતી, તો એમને પણ આપણે ફ્રી કરીએ. જેમ અયોધ્યાની અંદર રામ મંદિર બનતું હતું અને એ સમયે જે વિઘ્ન આવ્યા, એવી જ રીતે આ કામનાથ મહાદેવના સ્ટેડિયમમાં પણ એવા બધા વિઘ્ન આવ્યા. પણ ખારવા સમાજના યુવાનોએ તનતોડ મહેનત કરી અને સુંદર એવું ગ્રાઉન્ડનું નિર્માણ કર્યું છે. ઘણાને ઘણું બધું દેખાતું હતું. કોઈકને મેંગ્રુવ દેખાતા હતા, કોઈકને ખાડી દેખાતી હતી, કોઈકને ખારું પાણી દેખાતું હતું, ઘણું બધું દેખાતું હતું. અને જેટલી આ રમવા વાળાને ચિંતા નહોતી, એટલા તો ઉભાથી પુલ ઉપર ઉભા ફોટા પાડવા વાળાને ચિંતા વધારે હતી. હું તો સવારે ઉઠું એટલે વિશ્વેશ તો મેસેજ આવે, રોજ એક નવો ફોટો આવે. અને ફોટો જોઈને એમ કે આજે તો જાણે કે મને તો એવું લાગતું હતું કે અહીંયા કાંઈક બિલ્ડિંગ બનાવવાના હોય એમ ફોટા મૂકી દે પાછા. પણ તમારા બધાના પુરુષાર્થથી, કામનાથ મહાદેવના આશીર્વાદથી આજે પ્રથમ તમને ગ્રાઉન્ડ મળ્યું છે. આપણે આ વખતે થોડા ખાડા ખબચિયા રહી ગયા છે, કેમ કે ગામમાં થોડા ખાડા ખબચિયા હતા. પણ આવતી વખતે આ મેદાનને આપણે ખૂબ સુંદર રીતે બનાવશું. આનાથી પણ સારું આયોજન તમે લોકો યુવાનો કરવાના છે.
તો મને પણ 2 તક અહીંયા બોલવાની તક મળી. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને કામનાથ મહાદેવના અસીમ આશીર્વાદથી આજે જે કોઈ બી ટીમ વિજેતા થઈ છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે ટીમોએ ભાગ લીધી છે એ પણ બધા ટીમોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ ભારત માતા કી જય. તો જોરદાર તાલીઓ સાથે આપણે આપણા જિલ્લા યુવા પ્રમુખ ચેતનભાઈ સિયારનું સ્વાગત કરશું. એકવાર ફરીથી આપણે કામનાથ મહાદેવની જય બોલાવીએ. બોલો કામનાથ મહાદેવ કી કામનાથ મહાદેવ. અને સાથોસાથ આ ગ્રાઉન્ડ નું નામ પણ કામનાથ ગ્રાઉન્ડ રાખ્યું છે. હવે જવાબદારી થોડીક યુવાનોની વધી ગઈ છે, ધ્યાનમાં રાખજો.
ફાઇનલી કોઈ પણ જાતના વિઘ્નો વગર આજની આ ફાઇનલ મેચ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતી અને છેવટે પૂરી થઈ છે, જેમાં રામેશ્વર 11નો વિજય થયો છે અને ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યું. અને ખારવા સમાજ આવી રીતના જ આવા બધા કાર્યક્રમો કરતા રહે અને આપણને મનોરંજન કરાવતા રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. અને આજનો આ મારો વ્લોગ અહીં જ પૂરો કરું છું અને હવે મળીએ આપણે આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આપ સૌ વ્યસનથી દૂર રહો, કંઈક સારા વિચાર કરો, એકબીજાની મદદ કરો એવી આપ સૌને પ્રાર્થના. થેન્ક યુ સો મચ.